નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં અમદાવાદમાં બિલ્ડર લોબીમાં ફફડાટ છે। જી હા, બિલ્ડર ગ્રુપને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે। સંપૂર્ણ વિગત અમે આપને આપીએ। રાધે ટ્રોજન સાકેસ બિલ્ડર ગ્રુપમાં તપાસનો ધમધમાટ। 3 કંપનીઓના 16 લોકર સીલ કરાયા હોવાની વિગતો છે। દાગીના તેમજ અંદાજે 10 કરોડની રકમ પણ જપ્ત કરાઈ। ત્રણેય ગ્રુપ સાથે સંકળાયેલ વ્યક્તિને ત્યાં પણ દરોડાની કાર્યવાહી થઈ। ગ્રુપ સાથે સંકળાયેલ એન્ટી પ્રોવાઇડર્સ ત્યાંથી મળી મહત્વની માહિતી। દરોડા દરમિયાન મળી આવ્યા કેટલાક મહત્વના દસ્તાવેજ। વધુ તપાસમાં કરચોરી અંગેની અન્ય હકીકતો પણ બહાર આવી શકે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, શું અપડેટ? હિના, જે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ 3 ગ્રુપ છે એના ઉપર જે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી એ કાર્યવાહી હજી પણ ચાલુ છે, જેમાં જે દસ્તાવેજો મહત્વના એમની પાસેથી મળી આવ્યા છે, જે લીડ બીજી એમની પાસેથી મળી આવી છે, એના સાથે જે એન્ટ્રી પ્રોવાઇડર્સ એમની સાથે સંકળાયેલા છે તો એમના ત્યાં પણ આ જે કાર્યવાહી છે એ કાર્યવાહી માંથી જે દસ્તાવેજ મહત્વના મળી આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ સમગ્ર મામલામાં લગભગ અંદાજે 10 કરોડ રૂપિયાની જે રકમ છે એ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। સાથે જે જ્વેલરીઝ છે, દાગીના છે એ પણ મળી આવ્યા છે ને એ સિવાય જે 3 લોકર્સ છે એમને પણ જે અત્યારે સીઝ કરવામાં આવ્યા છે। સમગ્ર જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હજુ જે કાર્યવાહી ચાલી રહી છે અને આ જે માહિતી છે માહિતીના આધારે જે પણ હકીકતો એમની સામે આવી છે એ મામલાની તપાસ કરીને હજુ આવનારા દિવસોમાં બીજા કરચોરીના મામલામાં આ બીજી હકીકતો સામે આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર। તો 3 કંપનીઓને ત્યાં આઈટી વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે। દાગીના તેમજ 10 કરોડની રોકડ અત્યાર સુધી જપ્ત કરવામાં આવી છે।